લોકસભાની ચૂંટણીની જાહેરાત ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા સાથે જ જિલ્લામાં રાજકીય ગતિવિધિ તેજ બની ગઈ છે. આણંદ લોકસભા માટે ચૂંટણી ફેઝ 3માં યોજાશે ત્યારે આણંદ જિલ્લા કલેક્ટર અમિત ચૌધરીએ ચૂંટણી વ્યવસ્થા સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતું કે ચૂંટણી જાહેર થવાથી સાથે જ આચારસંહિતા લાગુ પડી ગઈ છે. તો ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. તો આણંદ જિલ્લામાં લોકસભા બેઠકની સાથે ખંભાત વિધાનસભાની બેઠક માટે પણ મતદાન યોજાશે. તો આણંદ જિલ્લામાં ચૂંટણી મુક્ત, ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણીની આદર્શ આચારસંહિતાનું જિલ્લામાં ચુસ્તપણે પાલન કરવામાં આવશે તેમજ સંપૂર્ણ પારદર્શકતા સાથે ચૂંટણી પ્રક્રિયા યોજાશે. તો આણંદ જિલ્લાના મતદારોને લોકશાહીના પર્વ સમાન આ ચૂંટણીમાં તેમના મતાધિકારીનો અવશ્ય ઉપયોગ કરી મતદાન કરવા અનુરોધ કર્યો હતો. તો આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિતા લાછુન ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા 2024ની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં ત્રીજા ફેઝમાં ઇલેક્શનની તારીખો જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત 12મી એપ્રિલના રોજ ઇલેક્શન નોટિફિકેશન જે ઇસ્યુ કરવાનું છે 12મી એપ્રિલ, 7 મહિના રોજ મતદાન છે અને 4 જૂનના રોજ મતગણતરીનું આયોજન છે. આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદ જિલ્લામાં આણંદ લોકસભામાં 1773 જેટલા બૂથો છે. તમામ બૂથો ઉપર એએમએફની વ્યવસ્થા છે, એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ છે અને 17 લાખથી વધારે આણંદ લોકસભાના વોટર્સ છે. જો પીડબ્લ્યુડી અને સિનિયર સિટીઝન્સની વાત કરીએ તો લગભગ 27,000થી ઉપર પીડબ્લ્યુડી અને સિનિયર સિટીઝન્સ કરીને વોટર છે. જે ઇલેક્શન કમિશન તરફથી સૂચનાઓ છે, પીડબ્લ્યુડી અને સિનિયર સિટીઝન્સને હોમ વોટિંગની પણ સુવિધા આપવામાં આવશે. આ માટે 12D જે આપવાનું છે આવતીકાલથી ડિસ્ટ્રીબ્યુશન શરૂ થઈ જશે. આ ઉપરાંત જિલ્લામાં જે આણંદ લોકસભામાં જે 18 વર્ષથી 19 વર્ષની વયના જે યુવા મતદારો છે, 38,000થી વધારે યુવા મતદારો છે અને આ બધા મતદારોને મારી અપીલ છે કે જરૂર અવશ્ય લોકશાહીના આ પર્વમાં ભાગ લેવો અને દેશની ભવિષ્યના નિર્માણમાં પોતાનો ફાળો આપો.